વકફ સુધારા બિલ અટક્યું, સંયુક્ત સમિતિને બિલ મોકલવાની કરી ભલામણ, ટૂંક સમયમાં સમિતિની કરાશે રચના, વિપક્ષે કહ્યું કે તે બંધારણ અને મુસ્લિમોની વિરુદ્ધ છે. વિનેશે કુસ્તીમાંથી લીધો સંન્યાસ, આજે રાજ્યસભામાં વિનેશ પર ચર્ચાની માંગ પર વિપક્ષે કર્યો હંગામો, નડ્ડાએ કહ્યું દેશ વિનેશની સાથે હોવો જોઈએ, રાજકારણ ન હોવું જોઈએ. ભારતને વધુ એક ગોલ્ડ મેડલની આશા, આજે રાત્રે મહામુકાબલો. નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો, પાણીની આવક ભયજનક સપાટી તરફ સતત વધી રહી છે આગળ. નર્મદા ડેમની ભયજનક સપાટી છે 138.68 મીટર. ભરૂચમાં સ્કૂલ વાન ચાલક ડ્રગ્સની ખેપ મારતો હોવાનું આવ્યું બહાર, 62 ગ્રામ ડ્રગ્સ સાથે પોલીસે આરોપી પ્રકાશ પટેલની કરી ધરપકડ. અમદાવાદ શહેરમાં નવી ટીપી બનતા કપાતના પ્લોટ અંગે ડ્રોનથી કરાશે સર્વે, એએમસી ડ્રોન દ્વારા કપાતમાં જતા પ્લોટ અંગે મેળવશે માહિતી.